નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, અનુક્રમ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવું સફળતાની ચાવી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 12/4/2025 શનિવાર, ચૈત્ર સુદ પૂનમ તિથિ છે, હસ્ત નક્ષત્ર છે 18 અને 7 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે, વ્યાઘાત નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, અણ. દિન વિશેષમાં જોઈએ તો આજે ચૈત્રી પૂર્ણિમા, શ્રી હનુમાન જયંતિ દિન મહિમા છે. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પિયુષભાઈ છે. પિયુષભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/11/1999. 26/11/1999. જન્મ સમય કયો છે? રાત્રે 11:30. અને જન્મ સ્થળ? જન્મસ્થળ ઉપલેટા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબા વિશે લગ્નનું પૂછવું છે. જી, જો લગ્ન યોગ અંગે એટલું કહેવાય કે અત્યારે 2025 અને 2026 બંને વર્ષ લગ્ન યોગ માટે સારા દેખાઈ રહ્યા છે. એટલે જ્યાં પણ અનુકૂળ હોય ત્યાં આગળ વાતચીત કરવી એ વધુ હિતાવહ લાગે છે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ મહિનામાં એકવાર કોઈ તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં પણ જઈ અને પ્રાર્થના કરે એ વધુ યોગ્ય લાગી રહ્યું છે. એટલે આ પ્રકારની થોડીક ભક્તિ એ પોતાની રોજિંદી ભક્તિ સાથે કરશે તો જે વર્ષ 2025 અને 26 જે આશાસ્પદ લાગી રહ્યા છે એમાં તમારા વ્યવહારુ ઢબે કરેલા પ્રયત્ન સફળ થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી જી અંજનાબેન જોડાઈ ગયા છે. અંજનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી બેબી માટે પ્રશ્ન છે મેમ. જી. એની જન્મ તારીખ છે 29/4/2013. જન્મ સમય? જન્મનો સમય છે સાંજે 5 વાગે સાંજે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે ધોળકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એમાં કેવું છે એમ, એ જીદ્દીલી અને મગજની બહુ જ ગરમ છે એમ. જી, જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે અત્યારે થોડીક ચંચળતા સ્વભાવગત હોય તેવું લાગે છે, કારણ કે કુંડળીમાં અન્ય કોઈ એવું ચિંતાજનક બાબત જણાતી નથી. તે છતાં આપ પોતે અથવા જો એ કરે તો સૌથી સારું છે. દરરોજ જ્યારે પણ સમય મળે ત્યારે સવારે અથવા રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ જરૂરી છે. તદુપરાંત દત્ત બાવનીના પણ પાઠ વાંચે એ અગત્યનું છે. તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા પણ ફરવી. જેથી આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો આગળ જતાં એની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરશે. એટલે પરિસ્થિતિ સુધરે એવું તો લાગે છે, એટલે થોડીક ભક્તિ પ્રાર્થના કરજો. જ્યાં માર્ગદર્શન આપવાનું છે ત્યાં માર્ગદર્શન આપજો તો સુધારો આવી જશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છે ને પૌત્ર માટે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 9/2
2010. જન્મ અને સમય જન્મ સમય છે સવારે 11:10 કલાકે અને વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તો મારો એક પૌત્ર એ 10th ની એક્ઝામ આપી છે અને એનું રિઝલ્ટ આવવાનું બાકી છે. તો એ છે ને પૌત્ર મારી સાથે રહેતો નથી, કારણ કે મારા દીકરાનું ને વહુનું ડિવોર્સ ચાલે છે. જી, તો હા, તો એ ભવિષ્યમાં અમારી પાસે આવશે કે નહીં અને એનું આગળ ભવિષ્ય અને કેરિયર કેવું છે એ વિશે પૂછવું છે. જી, જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ એટલું કહી શકાય કે તમારા મનમાં જે શ્રદ્ધા ભાવના છે તો એ મુજબ તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો એ વધુ અગત્યની છે. સાથે સાથે તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ વધુ અગત્યનું છે, જેથી કરીને હાલમાં જે પરીક્ષા અને આગળના બીજો જે પ્રશ્ન જે છે એ બાબતે તમને થોડીક અનુકૂળતા રહે. ગ્રહયોગ મુજબ તમારે થોડીક ધીરજ રાખવી અને ભગવાન પર ભરોસો રાખવો એ વધુ અગત્યનું બને છે. માટે તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરો તો જેથી કરીને તમને કોઈ સારી બાબત આવતા સમયમાં ગમે ત્યારે જોવા મળી શકે. જી, સંગીતાબેન જોડાઈ ગયા છે. સંગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, મારી જન્મ તારીખ છે 9/11/1993. સમય સમય છે 9 વાગે રાત્રે, મંગળવાર અને સિદ્ધપુર સ્થળ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે હું ગવર્મેન્ટ પ્રિપરેશન કરું છું, તો એમાં કોઈને કોઈ કારણોસર અફોર્ડ રહું છું, તો હવે આગળ પ્રયાસ કરવા માટે શું કરવું જોઈએ મારે? જી, જો સૌપ્રથમ તમને ગવર્મેન્ટની એક્ઝામ આપો છો તો એની તૈયારીમાં તમે થોડુંક યોગ્ય આયોજન, વ્યવહારુ આયોજન તમે કરો એ વધુ અગત્યનું છે, કારણ કે તમારે થોડીક વધુ મહેનત અને આયોજનની પણ જરૂર છે. હવે તમારી કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને 12 વાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચો દરરોજ, જે એ કામ કરો. અને રવિવારે જ સવારે વધારાનો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. એટલે તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરો. સાથે સાથે તમે જે પણ તૈયારી કરો છો એમાં થોડું યોગ્ય આયોજન વધારી અને વધુ મહેનત કરો તો તમને સફળતા મળી શકે તેવા યોગ છે. થોડી ધીરજ અને વધુ મહેનત કરો તો જેથી કરીને અત્યારે 2025નો સમય તો સારો છે, 26 મધ્યમ છે, 27 પણ સારો છે. એટલે તમારી જો તૈયારી એકદમ આયોજનબદ્ધ હશે તો પરીક્ષામાં સફળતાની આશા રાખી પણ શકાય. જી જી, હેમાંગભાઈ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/7/1984. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, ફરી એકવાર જણાવશો? 2/7/1984. જી, જન્મ સમય કયો છે? સવારના 9:15. અને જન્મ સ્થળ? રાજુલા, જી, ગુજરાત. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન મારે એ પૂછવો છે કે મારા ભાગ્યોદય ક્યારે છે અને કોઈ ગુપ્ત ખજાનાના યોગ છે કે કેમ? જી, જો ભાગ્યોદયની બાબતે એટલું કહી શકાય કે ભાગ્યોદય માટે તો હાલમાં એવું કહેવાય કે તમે થોડીક ભક્તિ કરો તો તમારે જૂન 2025 પછી નસીબ ધીરે ધીરે સાથ આપે તેવું કહી શકાય. એટલે તમે જે પણ કામકાજ કરતા હો એમાં થોડા પ્રયત્ન, મહેનત, માર્ગદર્શનનો વધારો કરો તો સાનુકૂળતા વધી શકે, ભાગ્ય મજબૂત બને તેવું કહી શકાય. બીજી વસ્તુ કે તમને ભાગ્યને રક્ષાત્મક કવચ થાય એ હેતુ રાત્રે ઘરે બેસીને જ 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. મહેશભાઈ જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/8/1990. જી, જન્મ સમય કયો છે? 10 વાગે 2 મિનિટ સવારના. અને સ્થળ?
કરમસદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે 2 વ્હીલરનો મારો યોગ ક્યારે લેવાનો, અને બીજો પ્રશ્ન મારો સ્વાસ્થ્ય અઠવાડિયાથી 2 ખરાબ છે, ત્યારે શું કરવું? જી, જો તમારે 2 વ્હીલર લેવું હોય તો તમે અત્યારે 2025માં તો લઈ શકો તેવા યોગ વધુ દેખાય છે. અને એમાં પણ જો સંજોગો એવું કહેવાય તો તમે જૂન મહિના કે જૂન મહિના પછી કોઈ પણ સારો દિવસ જોઈ અને તમે નક્કી કરો. એના માટે તમે સ્થાનિક માર્ગદર્શન પણ લઈ લો. એટલે જૂન મહિના પછી કોઈ પણ સારો દિવસ આવતો હોય તો એ દિવસે તમે વાહન માટે નોંધણી અથવા ડિલિવરી તમે કરી શકો ખરા. હવે બીજી વસ્તુ આરોગ્ય બાબતેની જે છે એમાં પણ તમારે પરિસ્થિતિ એવી છે કે સુધારો આવે એટલે જ્યાં પણ દાક્તરી માર્ગદર્શનની જરૂર હોય એ પણ તમારે લઈ લેવી, જેથી કરીને મે મહિનાના અંતમાં તમને પરિસ્થિતિ થોડીક હળવી થતી જાય તેવું લાગે. કોઈ લાંબી ચિંતા જેવું લાગતું નથી, છતાં પણ યોગ્ય ઉપચાર તમારે માર્ગદર્શન લેતા રહેવું એ પણ વધુ હિતાવહ દેખાય છે. જી, પાર્વતીબેન જોડાઈ ગયા છે. પાર્વતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે માટે જ પૂછેલો છે. જન્મ તારીખ શું છે આપની? મારી જન્મ તારીખ છે 4/4/1963. 4/4/1963. 63. જન્મ સાંધેર, પણ નામ ખબર ક્યારે તે ટાઈમ ખબર નથી. સમય કયો છે જન્મનો? એ જન્મ તારીખ 4/4/1963, પણ મને જન્મ મારો સાંધેર છે પણ ટાઈમ ખબર નથી. ઓકે, ટાઈમ નથી ખબર. અને સ્થળ કયું છે? સાંધેર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? જન્મનો સમય મને ખબર નથી. પાર્વતીબેન, આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? હા, મારી બીમારી વિશે પૂછવું છે. આરોગ્ય વિશે પૂછવા માંગો છો? હા જી. જો તમારો આરોગ્યલક્ષી પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે આરોગ્યલક્ષી પ્રશ્નમાં તો તમારે પરિસ્થિતિ એવી છે કે સારો સુધારો આવે, કોઈ મોટી ચિંતા ન આવે તેવું બની શકે. પરંતુ આરોગ્ય અંગે જે પણ તકલીફ હોય તો ત્યાં આગળ તમે એનું દાક્તરી માર્ગદર્શન કે એનું કોઈ નિદાન કરાવો એ પણ તમારા માટે વ્યાજબી છે, જેથી કરીને કોઈ મોટી સમસ્યા પણ ન થાય. એટલે તમે ખોટી ચિંતા, ખોટા વહેમ તમે કંઈ પણ રીતે ના કરો એ વધુ અગત્યનું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના મંત્રના જાપ કરો, શક્ય હોય તો 1 માળા કે 5 માળા ઘરે બેસીને શંકર ભગવાનને માળા કરો અને પ્રાર્થના કરો, એ તમારા માટે વધુ અગત્યનું છે. કનુભાઈ જોડાઈ ગયા છે. કનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પુત્ર માટે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો. 7/8/1994, વહેલી સવારે 5 વાગે. અને સ્થળ? સ્થળ ભિલોડા, અરવલ્લી જિલ્લો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સરકારી નોકરીના યોગ છે કે કેમ, અને બીજો પ્રશ્ન છે લગ્ન માટેનો, લગ્ન થઈ શકે કે કેમ. જી, જો લગ્ન માટે તમે પ્રયત્ન ચાલુ રાખો. તમારે જૂન 2025 પછી 2 વર્ષ વધુ સારા છે, એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો અને ક્યાંય પણ વ્યવહારુ બેઠક કરવાની હોય એ કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. ગવર્મેન્ટ જોબ માટે તમે પ્રયત્નશીલ રહો, મહેનત કરો, આયોજન કરો. અને હાલમાં જે પણ નોકરી વ્યવસાય ચાલુ હોય એ ચાલુ રાખીને જ તમે ગવર્મેન્ટ જોબની તૈયારી પાછળ સમય અને આયોજન કરો, એ તમારા માટે અગત્યનું બને છે. આ બંને કાર્ય હેતુ જો એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે તેમજ ગુરુવારના દિવસે 5 વાર વાંચે એ વધુ અગત્યનું છે. અને મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે એ વધુ યોગ્ય કહી શકાય. માટે આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સારી થાય તેવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ, વાત કરીએ રાશિફળની. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ.
તમને તમારા કામકાજમાં આજે વ્યસ્તતા થોડીક વધે તેવું બને. નાના નાના કામકાજમાં પણ ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય, માટે આજે ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. જેટલી ધીરજ એટલી તમારી દિનચર્યામાં અનુકૂળતા એવું પણ કહી શકાય. થાકની લાગણી આજે તમને વધુ અનુભવાય, આરામ કરવાનું, કામ ટાળવાનું પણ મન આજે વધુ થાય તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ આકસ્મિક લાભ થાય કે કોઈ સારા સમાચાર કે પસંદગીના કોઈ સમાચાર સાંભળવા મળે તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારા વિચારોમાં, કામકાજમાં પણ જોવા મળે. સારી અસર કામકાજ પર પણ પડે, ઉત્સાહ પણ સારો રહે તેવું બને. લોકો સાથે આજે સુમેળ વધુ થાય. કામકાજ અંગે કે અંગત કામકાજ અંગે આજે કંઈ પણ બાબતે તમને સહયોગ પણ મળે તેવું લાગે છે. મિથુન રાશિ. આ જાતકોને તેમના કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ એટલી તમારા કામકાજમાં અનુકૂળતા તેવું આપણે કહી શકીએ. વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય એ કામ આજે કરવાથી આશાસ્પદ કે લાભપ્રદ બને તેવું પણ લાગી રહ્યું છે. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ રહે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે થોડુંક કામકાજનું ભારણ વધુ દેખાય તેવું બની શકે છે, જેને કારણે થાક પણ અસર કરે. આરોગ્ય અંગે કઈ દ્વિધા હોય એની કોઈ સારી વાત, ઉપચાર આજે મળે કે સુધારો થાય તેવું પણ બને. કોઈ કારણસર જૂના સ્મરણો વધુ તાજા થાય એને કારણે પણ તમે થોડાક લાગણીશીલ બનો તેવું બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. કંઈ પણ કારણસર આજે થાક વધુ થવાને કારણે કામ ટાળવાનું પણ મન વધુ થાય તેવું બને. ક્યાંક કોઈક જગ્યાએ ક્ષણિક મજાક વૃત્તિ થાય, પરંતુ એનાથી દૂર રહેવું, જેથી કરીને કોઈ ઉશ્કેરાટનું વાતાવરણ પણ ન થાય. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારી પ્રકૃતિમાં વધુ જોવા મળે. કામની બાબત હોય કે કંઈ પણ હોય, સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં રહે. કોઈ જગ્યાએ કોઈ અગત્યની મુલાકાત કરવાની હોય એમાં થોડી ચોકસાઈ રાખવી, જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ કે કામમાં દ્વિધા જેવું ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ રહે, પરંતુ તમે એ બાબતે થોડુંક નિયંત્રિત મન રાખશો તો તમારી દિનચર્યામાં સારું રહેશે. જી, ફરી એકવાર મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. મીનાક્ષીબેન. હા, મારા પુત્ર માટે છે. એની જન્મ તારીખ છે 26/86. કઈ અવાજ આપણો બહુ ધીમો આવી રહ્યો છે. જૂન 86. 26 જૂન 86. જી. 86. સમય કયો છે જન્મનો? સમય સાંજનો 6:30 વાગ્યાનો. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ છે મુંબઈ. અને એને છે ને ધન લગ્ન છે અને કુંભ રાશિ છે. એનો પ્રશ્ન એ છે કે એનું છે ને કેરિયર ક્યારે બનશે. એ કલાકારની ક્ષેત્રમાં છે, પણ એનું હજુ સુધી કઈ, એનો વચ્ચે એક્સિડન્ટ થયો હતો અને એને લીધે એને બ્રેસીસ બધું લગાવ્યું હતું દાંત પર, એટલે એને છે ને કામ સારું મળતું નહીં હતું, કારણ કે ઘણા બધામાં લેતા નહીં હતા. એટલે હવે બધું થોડું ક્લિયર થઈ ગયું છે. તો હવે એનું ભવિષ્ય અને એનું કેરિયર અને લગ્ન માટે પણ પૂછવું છે. એ 38 વર્ષનો થયું છે. જી. તો જી. હવે જો આ તમારો જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન મુજબ તો એવું કહેવાય કે તમે 2025માં એના વ્યવસાય માટે અને એના અંગત બાબત માટે પ્રયત્નશીલ રહો, કારણ કે સમય થોડોક સારો છે, હકારાત્મક છે. એટલે યોગ્ય રીતે પ્રયત્ન કરવાથી પ્રયત્ન ધીરે ધીરે સફળ થાય તેવું પણ લાગી રહ્યું છે. એટલે કંઈ પણ પ્રકારની તમારે ચિંતા ન કરવી.
અને તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની ભક્તિ કરવી, થોડી ભક્તિ પણ એમાં વધારે કરવી, જેથી કરીને ભગવાન આગળ જતા આ બંને પ્રશ્નમાં અત્યારે સમય ધીરે ધીરે અનુકૂળ બની રહ્યો છે, એમાં યોગ્ય રાહ આપે તેવું આપણે કહી શકીએ. જી, ઈશ્વરભાઈ જોડાઈ ગયા છે. ઈશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાનું છે જન્મ તારીખ છે 2/12/98. જન્મ સમય? જન્મ સમય છે સાંજે 5 વાગે. અને સ્થળ કયું છે? ડીસા, બનાસકાંઠા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને સગાઈને લગ્ન કરવાનું છે, શું ક્યારે છે? જી જી જી, જો સગાઈ અને લગ્ન માટે 2025, 26 અને 27 ત્રણેય વર્ષ સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ન રાખવી, યોગ્ય રીતે આયોજન કરવું, પાત્ર સાથે વિચારો જાણવા એ વધુ અગત્યની છે. એટલે તમે પ્રયત્નો ચાલુ રાખો, સમય સારો છે એટલે કાર્ય થઈ પણ શકે. જ્યાં પણ કોઈનો માર્ગદર્શન, મદદની જરૂર હોય એ પણ તમે કરીને પ્રયત્ન કરશો તો અનુકૂળતા રહેશે. એટલે ઉદ્વેગ ટાળો અને ધીરજ રાખીને કામ કરશો તો સફળતા પણ મળી જશે. આ હેતુથી તમે જે પણ ભગવાનની પૂજા કરતા હોય એ કરો, સાથે તમારા કુળદેવીને પણ 2 હાથ જોડી આ બાબતે પ્રાર્થના કરો. અને તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી કરીને પરિસ્થિતિ તમારી ધાર્યા મુજબ થઈ શકે. જી, હેમિલભાઈ, હવે વાત કરી તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારામાં વ્યવહારુ અભિગમ વધુ જોવા મળે, પરંતુ મન કંઈ પણ કારણસર અશાંત રહે એવું પણ બને. એની થોડીક અસર દિનચર્યા પર પણ જોવા મળે. માટે શાંતિ જાળવવી એ પણ તમારા માટે અગત્યની છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય, એમાં તમને ખુશી, મુલાકાતનો સંતોષ પણ મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ, આ જાતકોને મિત્રો સાથે આજે અચાનક કોઈ મુલાકાત થાય. એ મુલાકાત થોડીક સંતોષજનક, ઉત્સાહજનક પણ બની શકે. કામકાજમાં આજે ધાર્યા કરતાં પણ વધુ સમયનો વ્યય થાય તેવું પણ બને. તેને કારણે અન્ય કામ ટાળવાનું કે બીજાને સોંપવાનું પણ મન થઈ શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે કામકાજ પર સારી અસર પડશે. લોકો તરફથી સહાનુભૂતિ પણ તમારામાં સારી જોવા મળે. મતભેદ ભૂલવાની તક આજે મળે, માટે એ બાબતે પણ પ્રયત્નશીલ રહેવા. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. ઉતાવળ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં રહે, માટે ઉતાવળ ન કરવી એ સલાહભર્યું છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી દિનચર્યા સરળ રહે. કોઈને આજે વણમાંગી સલાહ કે ઠપકો ન આપવો પણ ઈચ્છનીય છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. પરિચિતો સાથે કોઈ અગત્યની મુલાકાત, ચર્ચાઓ પણ થાય. કામકાજમાં થોડી ધીરજ રાખવી એ તમારા માટે ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.